તો રામ રામ ડાયરા ને કેમ છો તમે બધા મજામાં છો? કારણ કે આપણે મિની વ્લોગ જોતા એટલે બધા મજામાં જોઈને આવડો હશે. અમારા 20 દિવસના ચેનલમાં 8મો વ્લોગ ને અત્યારમાં જવાનું છે કારખાને. તમને ખબર જ હોય નાઈટ ઉઠીને આપણે કારખાને જવાનું હોય. અત્યારમાં કારખાને પહોંચી ગયા ને હેલિકોપ્ટરનો માંડી દીધો માથે પંખો ને આવી ગયો 9 વાગ્યા સા એટલે નાનીમથી ચડાવી દીધી કોટડે. શેઠે કહી દીધું કે નાનીમથી કોટડે ચડાવી લીધી ને તો આ 300 હીરાન પેલા મને પટ્ટા મારી દે. પછી હું ભાઈ 300 હીરાન પટ્ટા મારીને પાછું કહી દીધું કે 400 હીરાન પટ્ટા મારી દે. મેં કીધું હાલો 400 હીરાન પટ્ટા મારી દે. 400 હીરાન પટ્ટા મારી દીધા થઈ ગયો ઘર બાજુ હાલતા. પછી તો દાદાને ઘરે પહોંચ્યો તો કાં વિશમાં મળી અંદર ઘો જોવાના. આપણે દાદાને ઘરે પહોંચી ગયા ને હતું જમવામાં આજનું આવું કાંક ને આવડા છે મારા ફઈ અને એના પપ્પા અને ભાણુભાઈ અને આવડા છે એના મારા ભાઈના બા. હમણાં છે ને બહુ ટાઈટ પડે છે એટલે લઈ આવ્યો ગુલ્ફી થોડી. હમણાં છે ને ટાઈટ બહુ પડે છે એટલે ઘરે ખાઈ લીધી 2 ગુલ્ફી. બહુ ટાઈટ પડતી હતી ને 2 ગુલ્ફી ખાઈ લીધી ને આપણે કાવાસાકીને કાઢી લીધી પાર્કિંગ મશીન થઈ જાય કારખાના બાજુ હાલતા ને કારખાના પછી કાંઈ ઠંડી ને આવી ગઈ હતી એક સા થોડી ગમથી પી લીધી સા ને 213 આપી દીધા હતા પટ્ટા મારવાના. આપણે હમણાં દુબઈ ગયા હતા ને એટલે પહેરી લીધા હબીબી જેવા લુગડા. શેઠ હતા કહી દીધું કે ભલે દુબઈ થી આવ્યું એટલે તળિયા નીરજ હોય દે મને. હાથ પડી ગઈ એટલે દિવ્યેશભાઈ મારી દીધું કારખાનાનું શટર. દિવ્યેશભાઈ મારી દીધું કારખાનાનું શટર ને આપણે ઘરે આવડો મિની વ્લોગમાં આયા પૂરા થાય. તો તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને ફોલો જરૂર કરજો એટલે નવા વિડીયો માટે નવી મોજ મસ્તી સાથે મળવું. એટલે આવજો રામે રામ.